ત્રિકોણમિતિનો પરિચય સ્વાધ્યાય 8.3 જેમાં ત્રીજો કિંમત શોધો. સાઇન વર્ગ 63 પ્લસ સાઇન વર્ગ 27 ભાગ્યા કોસ વર્ગ 17 વત્તા કોસ વર્ગ 73. તો જેની આપણે કિંમત શોધવાની છે. તો આપણે કિંમત લખીશું. કિંમતમાં હવે શું કરીશું તો કે સાઇન વર્ગ 63 છે એને આપણે વિધેય બદલીએ એમ કે. તો સાઇન વર્ગ 63 ને શું લખીશું કોસ વર્ગ 63 ને 90 ઓછા 63 લખીશું. તો 90 ઓછા 63 લખાશે એટલે સાઇનની જગ્યાએ શું થઈ જશે કોસ થશે વત્તા સાઇન વર્ગ 27 આમના નીચે કોસ વર્ગ 17 વત્તા અહીં પણ વિધેય બદલીશું એટલે કોસ વર્ગની જગ્યાએ શું થશે સાઇન વર્ગ થશે. બરાબર, અહીં સાઇન વર્ગની જગ્યાએ કોસ વર્ગ મળે, અહીં કોસ વર્ગની જગ્યાએ સાઇન વર્ગ. તો 73 છે એટલે 90 ઓછા 73 લખીશું. હવે આપણે જોયું કે 90 માઇનસ 63 કરીએ એટલે કેટલા થશે તો કે 27. 90 ઓછા 73 કરીશું એટલે કેટલા મળશે 17. તો અહીં ઉપર મળશે કોસ વર્ગ 27 અંશ પ્લસ સાઇન વર્ગ 27 અંશ, નીચે મળશે કોસ વર્ગ 17 અંશ પ્લસ સાઇન વર્ગ 17 અંશ. તો આપણે જોઈ શકાય છે કે આ જે નિત્યસમ છે તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 માટેનું છે. તો આ પદની જગ્યા ઉપર કિંમત શું મળશે 1. એ જ રીતે નીચે પણ એ જ મળશે 1 કારણ કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 1/1 એટલે 1. એ જ રીતે આનું બીજું જોઈએ કે સાઇન 25 અંશ ઇન્ટુ કોસ 65 અંશ વત્તા કોસ 25 અંશ ઇન્ટુ સાઇન 65 અંશ. તો હવે આપણે શું કરીએ વિધેય બદલીએ. સાઇન બદલો અથવા કોસ બદલો. તો અહીં આપણે કોસ છે એને બદલીશું. કોસના શું લખીશું કે સાઇન 90 ઓછા 65 અંશ. અહીં આપણે સાઇનને બદલીએ તો શું થશે સાઇનની જગ્યાએ શું આવશે કોસ 90 ઓછા 65 અંશ. હવે 90 ઓછા 65 એટલે કેટલા થશે તો કે 25. તો સાઇન 25 તો હતા જ સાઇન 25 ઇન્ટુ સાઇન 25 અંશ. અહીં કોસ 25 અંશ હતા, હવે શું થશે કોસ 25 અંશ થશે. બરાબર, તો પહેલું જ ધ્યાન અહીં રાખવાનું છે કોસ 65 છે એને સાઇન કરે એટલે 90 ઓછા 65 લખ્યા. અહીં સાઇન હતા એને કોસ કરે એટલે 90 ઓછા 65 લખ્યા. 90 ઓછા 65 એટલે 25 થશે. બરાબર, અહીં પણ 90 ઓછા 65 એટલે 25. સાઇન 25 અંશ ઇન્ટુ સાઇન 25 અંશ એટલે સાઇન વર્ગ 25 અંશ વત્તા કોસ 25 અંશ ઇન્ટુ કોસ 25 અંશ એટલે કોસ વર્ગ 25 અંશ. તો સાઇન વર્ગ 25 અંશ પ્લસ કોસ વર્ગ 25 અંશ બરાબર 1 મળશે કારણ કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા જે છે એની કિંમત મળે એટલે આપણને મળશે 1.